તો પોતાના વિસ્તારનું જે કામ કરશે, પોતાના વિસ્તારનો વિકાસ કરશે, લોકોનું કામ કરશે, તેમને મત આપ્યો છે તેવું અહીંની જે સ્થાનિક જનતા છે તેઓ કહી રહ્યા છે। લગભગ 20 થી 25 દિવસનો સમય હતો કે જ્યારે તમામ જે પક્ષો છે તેમને પ્રચાર કરવાનો સમય મળ્યો હતો અને જન આશીર્વાદ મેળવવા માટેનો સમય મળ્યો હતો, જ્યાં એડી ચોટીનું જોર તમામ પક્ષોએ લગાવ્યું છે। તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉમેદવાર હોય કે પછી કોંગ્રેસના ઉમેદવારને નેતાઓ હોય કે પછી અપક્ષ ઉમેદવાર માવજી પટેલને અન્ય અપક્ષ ઉમેદવારો છે તે હોય, તમામ લોકોએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગામે જઈ લોકો સાથે વાતચીત કરી, જનસંપર્ક કર્યો, જન આશીર્વાદ મેળવવા માટેનો પ્રયત્ન કર્યો। અને હાલનો એ દિવસ, આજનો એ દિવસ કે જ્યારે મતાધિકારનો ઉપયોગ તમામ જે લોકો છે તે પોતાનો કરી રહ્યા છે અને 10 વાગ્યા સુધીનો જે સમયગાળો છે તેમાં 20% જેટલું મતદાન જે છે તે થઈ ચૂક્યું છે અને લોકો ઉત્સાહભેર મતદાન મથકે પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી એટલા માટે પણ રસપ્રદ છે કારણ કે એક તરફ અહીંયા કોંગ્રેસના જે ધારાસભ્ય હતા તેમના કારણે જ આ જે બેઠક છે તે ખાલી પડી, તેઓ સાંસદ બન્યા, ત્યારબાદ અહીંયા પેટા ચૂંટણી અત્યારે થઈ રહી છે। તેવામાં કોંગ્રેસ જે છે તે આ બેઠક પોતાની જ છે તેવું માનીને પ્રચાર પણ તેમણે કર્યો છે, લોકોને રીઝવવાના પ્રયત્નો પણ તેમણે કર્યા છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ડબલ મહેનત અહીંયા કરી છે આ બેઠક ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને મળે તે માટેના પ્રયત્નો કરવા માટેની। બીજી તરફ અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ અલગ અલગ જગ્યાએ જઈને રેલીઓ પણ કરી, જનસંપર્ક પણ કર્યો, લોકોને રીઝવવા માટેના પ્રયત્નો પણ કર્યા અને તેઓ પણ કહી રહ્યા છે કે આ બેઠક પરથી તેઓ જરૂરપણે જીતશે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેઓ કહી ચૂક્યા છે કે અપક્ષ ઉમેદવાર કદી નથી જીતતા, પરંતુ આ વખતની ચૂંટણીમાં એ ત્રિપાંખીયો જંગ જે છે તે ઘણો જ રસપ્રદ બની રહેવાનો છે તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે જ્યાં માવજી પટેલ પણ જઈ રહ્યા છે સભા કરવા માટે કે પછી રેલી કરવા માટે, ત્યાં પણ મોટી સંખ્યામાં જન આશીર્વાદ તેમને મળી રહ્યો છે, મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે પણ પહોંચી રહ્યા છે। તેવામાં આ વખતની આ જે ચૂંટણી છે તે ઘણી જ રસપ્રદ રહેવાની છે। એક તરફ મતદારો એવું કહી રહ્યા છે કે અમારા વિસ્તારનો જે વિકાસ કરશે તેમને અમે મત આપીશું અને એ અત્યારે દેખાઈ પણ રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે। ધવલ જોશી જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। ધવલ, આપ ક્યાં ઉપસ્થિત છો અને હાલ કેવો માહોલ મતદાનને લઈને? અંકિત, ચોક્કસથી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે। વહેલી સવારે 7 વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ ગઈ છે ને જે પ્રકારે મતદાનની શરૂઆત થઈને તે બાદ મતદારોમાં ભારે ઉત્સાહ છે તે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અત્યારે પણ મતદારોની લાંબી કતારો છે તે લાગી છે। અત્યારે હું વાવના તળાવ ગામે છું ને તળાવ ગામની પગાર કેન્દ્ર જે શાળા છે તે શાળાના મતદાન મથક પર પહોંચ્યો છું। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પુરુષો સાથે મહિલાઓની પણ અહીંયા લાંબી કતારો લાગી છે। સામાન્ય રીતે મહિલાઓની કતાર જોવા નથી મળતી, પરંતુ અત્યારે જે પ્રકારે મતદારોમાં ભારે ઉત્સાહ છે ને ભારે ઉત્સાહ સાથે મતદારો છે તે ત્યારે મતદાન કેન્દ્રો પર પહોંચ્યા છે। જે પ્રકારે આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે, વહેલી સવારથી જે કતારો છે તે લાગી ચૂકી છે। દરેક ગામો હોય, દરેક ગામોમાં અત્યારે મતદારો છે તે મતદારો લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે શું કહો છો, મતદાન કરવા આવ્યો છો, કેટલો ઉત્સાહ? ઘણો ઉત્સાહ છે। કેટલા વાગે આવી ગયા હતા મતદાન? 2 કલાકથી લાઈનમાં બેઠા છીએ। કેવું લાગે છે મતદાન? સારું લાગે છે। શું કહો છો કાકા, તમે પણ મતદાન ખેતીનું કામ છોડીને? હોય સારું છે, સારું ચાલે। ખેતી કરીને અત્યારે આયા 2 કલાકથી આમ લેણમાં કામ સારું છે બધું। કેવા ઉમેદવારને મત આપવાના? સારા ઉમેદવારને। શું કહો છો, કેવા ઉમેદવારને વોટ આપશો? જે પ્રકારે મતદારો છે, વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે પણ વાત કરવાનો। બા, ઘરનું કામ છોડીને મતદાન કરવા આવ્યા છો, કેવું લાગે છે? શું કહો છો? ઘરનું કામ છોડીને? જે પ્રકારે મતદારો છે તે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે મતદાન શરૂ થયાને 3.5 કલાક જેટલો સમય વીતી ગયો છે। 30% જેટલું મતદાન છે તે અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે અને હજુ પણ મતદારો છે તે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અંકિત, ચોક્કસથી કહી શકાય કે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે, સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન થવાનું છે। વાવ વિધાનસભાના 179 ગામના 321 મતદાન બૂથ કેન્દ્રો ઉપર આ મતદાન છે તે ચાલુ રહ્યું છે। જો કે સાંજે 6 વાગ્યા બાદ આ તમામ મતદારો દ્વારા કરાયેલા મત છે તે ઈવીએમ ની અંદર કેદ થઈ જશે ને તે બાદ 23મી નવેમ્બરે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ જાણી શકાશે કે કયા ઉમેદવારની નાવ છે તે વાવના મેદાનમાં તરે છે। અંકિત, જી ધવલ, બને રહેજો અમારી સાથે।